નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. આખી દુનિયામાં અત્યારે મહાયુદ્ધને લઈને ચિંતા અને વિચાર ઓલ ટાઈમ હાઈ છે. ઈરાન અને ઇઝરાયલે વધુ એક વખત તલવારો તાણી છે. બંને દેશો યુદ્ધના મૂળમાં છે. આ યુદ્ધમાં કોણ ટકશે અને કોણ તૂટશે એ તો સમય જ કહેશે. જોકે આજે અમે તમને સમજાવીશું કે ઇઝરાયલે ઈરાન અને હમાસની પોકળ ધમકીઓની પરવા ન કરીને કેવી રીતે સૂઝબૂઝથી હમાસ અને હેઝબોલ્લાના ખૂંખાર લીડર્સને ઠાર માર્યા છે. ઉપરાંત ઈરાનની સ્ટ્રેટેજી કેવી રહેશે એના વિશે આજે વિસ્તારથી વાત કરીશું. મધ્ય પૂર્વમાં વધુ એક વખત મહાયુદ્ધના ખતરાના વાદળો ઘેરાયા છે. આખી દુનિયાની નજર ઈરાન પર છે. આતુરતા અને ડરની લાગણી છવાઈ ગઈ છે. ટાઈમ બોમ્બ સેટ કરી દીધો હોય અને ટીક ટીક અવાજ શરૂ થઈ ગયો હોય એવી સ્થિતિ જણાઈ રહી છે. આ સ્થિતિની શરૂઆત ગયા વર્ષે 7મી ઓક્ટોબરથી થઈ હતી. આ દિવસે ઇઝરાયલ પર ભયાનક આતંકવાદી હુમલા થયા. આતંકવાદીઓ હવા અને જમીન પરથી ત્રાટક્યા હતા. ઇઝરાયલમાં 1200થી વધુ લોકોના મોત થયા હતા, જ્યારે લગભગ 250 લોકોને બંધક બનાવી દેવામાં આવ્યા હતા. જેના જવાબમાં ઇઝરાયલે યુદ્ધ શરૂ કર્યું. આ યુદ્ધને લગભગ 300 દિવસ પૂરા થયા છે. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને દુનિયાએ સહજતાથી સ્વીકારી લીધું. એ જ રીતે ઇઝરાયલ અને હમાસના યુદ્ધને પણ દુનિયાએ સહજતાથી સ્વીકારી લીધું. હવે સ્થિતિ બદલાઈ છે. અમેરિકા સહિત આખી દુનિયા માને છે કે મધ્ય પૂર્વમાં મહાયુદ્ધનો ખતરો છે. અમેરિકાના સંરક્ષણ વિભાગે પણ ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધની શક્યતા વ્યક્ત કરી છે. ઓચિંતા શા માટે આવો ખતરો ઊભો થયો, અમે વિસ્તારથી તમને ઘટનાક્રમ કહીશું. 27મી જુલાઈએ ઇઝરાયલના ગોલન હાઇટ્સના મસ્દલ શામ્સ ટાઉન પર ભયાનક હુમલો થયો. લેબેનોનમાંથી આતંકવાદી સંગઠન હેઝબોલ્લાએ મિસાઇલ છોડી હતી. ભયાનક વિસ્ફોટ થયો અને 12 માસૂમ બાળકોના મોત થયા. આ બાળકોના મોતથી ઇઝરાયલમાં ભયાનક આક્રોશ હતો. ઇઝરાયલના ડિફેન્સ ફોર્સીસે તપાસ કરી, જેમાં બહાર આવ્યું કે ઈરાનની ફલક 1 મિસાઇલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાં 50 કિલો વિસ્ફોટક સામગ્રી હતી. સવાલ એ છે કે માર્યા ગયેલા બાળકોનો શું વાંક હતો? ઇઝરાયલમાં સૌ કોઈ આ સવાલ પૂછી રહ્યા હતા. ઇઝરાયલે ઓલ આઈઝ ઓન મસ્દલ શામ્સ ટ્રેન્ડ ચલાવ્યું. હવે ખાતરી થઈ ચૂકી હતી કે ઇઝરાયલ બદલો લેશે. આ હુમલાના સમયે નેતન્યાહુ અમેરિકામાં હતા. નેતન્યાહુની અમેરિકાની વિઝિટ પણ ખૂબ જ સિક્રેટ રાખવામાં આવી હતી. નેતન્યાહુની સાથે કોણ અમેરિકા ગયું હતું એની વિગતો જાહેર નહોતી કરવામાં આવી. કદાચ નેતન્યાહુની સાથે ઇન્ટેલિજન્સ અને આર્મીના સિનિયર અધિકારીઓ ગયા હોઈ શકે છે. ઇઝરાયલના 12 બાળકોના મોત થયા એટલે ઇઝરાયલ બદલો લેશે એ તો પાક્કું થઈ ગયું હતું. લેબેનોનમાંથી મિસાઇલ ફાયર થઈ એટલે સ્વાભાવિક રીતે લેબેનોન પર જ એટેક થશે એમ બધા લોકો માનતા હતા. આવા સમયે અમેરિકા અને ઇઝરાયલ દ્વારા બદલાની આખી સ્ક્રિપ્ટ તૈયાર કરવામાં આવી, જેમાં ક્યારે કયા વિલનને મારવાનો છે એની વિગતો હતી. બધાનું ફોકસ લેબેનોન પર હતું. એના માટે ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. એ ઉપરાંત અમેરિકાએ એડવાઇઝરી ઇસ્યુ કરી, જેના પગલે ભારતે પણ એડવાઇઝરી ઇસ્યુ કરી હતી. સીધા શબ્દોમાં કહીએ તો લેબેનોનમાં રહેતા પોતાના નાગરિકોને દેશોએ ચેતવ્યા હતા. ઇઝરાયલના બાળકો પર હુમલો કરવા માટે ઈરાનની મિસાઇલથી હુમલો થયો હતો, એટલે સ્વાભાવિક રીતે ઈરાન પર તો ફોકસ હોવું જ જોઈએ. જોકે એ સમયે ક્યાંય પણ ઈરાન પર ખાસ ફોકસ નહોતું, બલકે ઈરાનમાં તો રાષ્ટ્રપતિના શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ ચાલી રહી હતી. આપણા ભારતમાંથી કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પણ ઈરાનના રાષ્ટ્રપતિના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા માટે તહેરાન પહોંચ્યા હતા. એટલે કે ઈરાન પર હુમલો કરશે એનો સહેજ પણ કોઈને અંદાજ જ નહોતો. તમામ લોકોની નજર લેબેનોન પર હતી. એ સમયે
ઈરાને પણ કહ્યું હતું કે જો ઇઝરાયલ લેબેનોન પર હુમલો કરશે તો એનો બદલો લેવામાં આવશે. એટલે કે ઈરાનમાંથી નિવેદનબાજી શરૂ થઈ ગઈ હતી. ઇઝરાયલે બેરુત પર હુમલો કર્યો પણ ખરો. ઇઝરાયલના ડિફેન્સ ફોર્સીસે બેરુતમાં મંગળવારે સાંજે એક બિલ્ડિંગ પર હુમલો કર્યો. આ હુમલામાં હેઝબોલ્લાનો મિલિટરી કમાન્ડર ફૌદ શુક્ર માર્યો ગયો હતો. બેરુતમાં 8 માળની બિલ્ડિંગ પળવારમાં કાટમાળમાં ફેરવાઈ ગઈ હતી. સૌ કોઈ માનતા હતા કે ઇઝરાયલે બદલો લીધો એટલે અહીં કહાનીનો ધી એન્ડ થઈ જશે. તમે ધારી લો કે બે વ્યક્તિઓની વચ્ચે લડાઈ થઈ રહી છે. એવામાં એક વ્યક્તિએ ઈંટ ફેંકીને હુમલો કર્યો એટલે સામેવાળી વ્યક્તિએ પથ્થર ફેંકીને જવાબ આપી દીધો. ખાસ નુકસાન ન થયું એટલે ઈંટ ફેંકનારી વ્યક્તિ બિંદાસ્ત થઈ જાય કેમ કે પથ્થર ફેંકવાથી ખાસ નુકસાન નહોતું થયું. એવામાં પથ્થર ફેંકનારી વ્યક્તિ ઓચિંતા ફાયરિંગ કરવા લાગે છે. અત્યારે ઈરાન, લેબનન અને ઇઝરાયલની સ્ટોરીમાં કંઈક આમ જ થયું છે. લોકોએ લેબનન પર ફોકસ કર્યું એટલે ઇઝરાયલે ઈરાનમાં ઘૂસીને હુમલો કરી દીધો. ઇઝરાયલને પહેલાંથી જ ઇનપુટ્સ મળી ગયા હતા કે ઈરાનના નવા રાષ્ટ્રપતિના શપથ ગ્રહણ સમારોહ વખતે હમાસનો લીડર ઇસ્માઇલ હનીયે પણ આવશે. નેતન્યાહુએ અમેરિકાની વિઝિટ દરમિયાન જ હનીયેની ખલાસ કરવા માટેની અમેરિકા પાસેથી પરમિશન મેળવી. તહેરાનમાં હવાઈ હુમલામાં હનીયે માર્યો ગયો. ઇઝરાયલે આ હુમલાની જવાબદારી આમ તો સ્વીકારી નથી. જોકે આખી દુનિયા જાણે છે કે મોસાદે જ આ મિશનને પાર પાડ્યું છે. ઇઝરાયલે આખરે 7મી ઓક્ટોબરના ભયાનક હુમલાનો બદલો લીધો. દુશ્મન દેશ ઈરાનમાં ઘૂસીને ઇઝરાયલે પોતાની બહાદુરી બતાવી છે. અત્યંત મુશ્કેલ મિશનને પાર પાડ્યું છે. હનીયેને મારી નાખવાની 4 વખત કોશિશ થઈ હતી. તે અમેરિકા અને ઇઝરાયલને ધમકી આપતો રહેતો હતો, પરંતુ પોતે ડરના માર્યા ગાઝામાં નહોતો રહેતો. તે કતારમાં રહેતો હતો, જ્યાંથી તે ઓમાનમાં શિફ્ટ થવાનો હતો. જોકે એ દરમિયાન તે ઈરાન પહોંચ્યો, જ્યાં ઇઝરાયલના ફોર્સીસે તેનો ખાત્મો બોલાવી દીધો. મજેદાર વાત એ છે કે ઇઝરાયલના ડિફેન્સ ફોર્સીસે ફૌદ શુક્રની હત્યાની જવાબદારી પણ સ્વીકારી છે, એટલે ક્રેડિટ લીધી છે. જોકે હમાસના લીડર ઇસ્માઇલ હનીયેના મોતની જવાબદારી સ્વીકારી નથી, જેનું કારણ સમજાય એવું છે. હનીયેનું મોત ઈરાનમાં થયું હતું, એટલે ઇઝરાયલ હનીયેના મોતની જવાબદારી સ્વીકારે તો એણે ઈરાન પર સીધો હુમલો કર્યો હોવાનું પુરવાર થઈ જાય. ઇઝરાયલે વધુ એક વખત ઈરાનમાં ટાર્ગેટેડ સ્ટ્રાઇક કરી, જેના કારણે ઈરાન અને ઇઝરાયલની વચ્ચે યુદ્ધનો ખતરો વધી ગયો છે. આ પહેલાં પણ એવી સ્થિતિ સર્જાઈ હતી. તમને યાદ હશે કે ઇઝરાયલે સિરિયામાં ઈરાનના કોન્સ્યુલર બિલ્ડિંગ પર હુમલો કર્યો હતો. આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ કોઈ પણ દેશની એમ્બેસી કે કોન્સ્યુલેટ પર જો હુમલો થાય તો એને જે તે દેશ પર હુમલો થયો એવું માનવામાં આવે. ઈરાને પણ તરત એનો બદલો લીધો હતો. ઈરાને ઇઝરાયલ પર 300થી વધારે ડ્રોન્સ અને મિસાઇલ્સ વરસાવ્યા હતા. આ વખતે તો ઇઝરાયલે રાજધાની તહેરાન પર હુમલો કર્યો છે, જેના લીધે સ્વાભાવિક રીતે ઈરાન જવાબ આપશે જ. હવે ઈરાનનો જવાબ કેવો હોઈ શકે એના વિશે અમે તમને વિસ્તારથી જણાવીશું, પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ઈરાને ઉછરેલા સાપોલિયાઓએ સતત ઇઝરાયલને ડંખ મારવાની કોશિશ કરી છે. ઈરાનના સાપોલિયાઓ એટલે કે હેઝબોલ્લા, હમાસ અને હુથી જેવા આતંકવાદી સંગઠનો. ઇઝરાયલ સામે લડવા માટે ઈરાન આ આતંકવાદી સંગઠનોને રૂપિયા અને હથિયારો આપે છે. હવે તો ખુદ સાપ જ ડંખ મારે એવો ખતરો ઊભો થયો છે. એટલે કે ઇઝરાયલ પર પૂરી તાકાતથી ઈરાન ત્રાટકે એવો ખતરો ઊભો થયો છે. ઈરાનના હુમલાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. એવામાં જ સાપોલિયાઓને ખલાસ કરવા માટે ઇઝરાયલ એક પછી એક મોટા ઓપરેશન પાર પાડી રહ્યું છે. ઇઝરાયલના ફોર્સીસે હમાસની મિલિટરી વિંગના કમાન્ડર મોહમ્મદ
ડેફને પણ ખલાસ કર્યો હોવાની માહિતી આવે છે. ડેફ એક કમ્પાઉન્ડમાં હોવાના ઇઝરાયલને ઇનપુટ્સ મળ્યા હતા. હુમલો કરતા પહેલાં લગભગ અડધા દિવસ સુધી ઇઝરાયલના ફાઇટર જેટ્સે આ કમ્પાઉન્ડનું પેટ્રોલિંગ કર્યું હતું. ડેફ કમ્પાઉન્ડમાં હોવાનું કન્ફર્મ થતાં જ જેટ્સને હુમલો કરવા માટે આદેશ આપવામાં આવ્યો હતો. થોડી જ મિનિટ્સમાં ડેફ માર્યો ગયો. ઇઝરાયલ બેક ટુ બેક ઓપરેશન્સ પાર પાડી રહ્યું હોવાથી ઈરાને પાળેલા સાપોલિયાઓમાં ડર ફેલાઈ ગયો છે. ઈરાનની પકડ પણ હવે ઢીલી પડી શકે છે. એટલે સ્વાભાવિક રીતે ઈરાન ઇઝરાયલને જવાબ આપે એવી પૂરેપૂરી શક્યતાઓ છે. ઈરાનમાંથી પણ બદલો લેવાની માંગણી ઉઠી રહી છે. ઈરાન 3 રીતે બદલો લઈ શકે છે. સૌથી પહેલો વિકલ્પ તો વ્યાપક યુદ્ધનો જ છે. ઈરાન મોટા પાયે ઇઝરાયલ પર ડ્રોન્સ અને મિસાઇલ્સ વરસાવી શકે છે. ઇઝરાયલની પોતાની આયરોન ડોમની સિસ્ટમ છે, જેનાથી કંઈક અંશે ઇઝરાયલને રક્ષણ મળી શકે છે. આમ છતાં ઈરાનની કેટલીક મિસાઇલ્સ આ સિસ્ટમને ચીરીને વિનાશ લાવી શકે છે. હવે ઈરાનના માથામાં કયા હથિયારો છે એ પણ જાણવું જરૂરી છે. ઈરાનની પાસે સેજિલ બેલિસ્ટિક મિસાઇલ છે, જેની રેન્જ 2000 કિલોમીટરની છે. ઈરાન અને ઇઝરાયલની વચ્ચે લગભગ 1800 કિલોમીટરનું અંતર છે. એટલે કે ઈરાન પોતાને ત્યાંથી આરામથી આ મિસાઇલ ઇઝરાયલ પર છોડી શકે છે. ઇઝરાયલ માટે ચિંતાજનક વાત એ છે કે આ મિસાઇલ્સ 700 કિલો વિસ્ફોટ સામગ્રી લઈને હુમલો કરી શકે છે. ઈરાનની ખૈબર મિસાઇલની પણ 2000 કિલોમીટરની રેન્જ છે. એ સિવાય ઈરાનની પાસે ઇમાદ, શહબ-3, ગદ્ર, પવે, હજ કાસેમ અને ફત્તાહ-2 સહિત કેટલીક મિસાઇલ્સ છે. આ મિસાઇલ્સથી બચવા માટે ઇઝરાયલને પાસે એર ડિફેન્સ સિસ્ટમ છે. બીજી તરફ મધ્ય પૂર્વમાં અમેરિકાના મિલિટરી બેઝના કારણે પણ ઇઝરાયલને મદદ મળી શકે છે. આ હકીકત જાણવા છતાં ઈરાનના સુપ્રીમ લીડર અયતોલ્લાહ અલી ખામેનીએ ઇઝરાયલ પર સીધા હુમલાનો આદેશ આપી દીધો છે. અમેરિકાના કેટલા મીડિયા રિપોર્ટ્સમાં આવો દાવો કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ્સ અનુસાર બુધવારે સવારે ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલની ઇમરજન્સી મિટિંગમાં ખામેનીએ આ આદેશ આપ્યો હતો, જેના પગલે ઇઝરાયલની ધરતી પર ઈરાન સીધો હુમલો કરે એવી સંભાવનાઓ વધારે છે. હવે આ સીધો હુમલો પણ 2 પ્રકારે થઈ શકે છે. એક તો ઈરાનના કોન્સ્યુલર બિલ્ડિંગ પર ઇઝરાયલના હુમલાનો જે રીતે જવાબ અપાયો હતો એવો જ રિસ્પોન્સ હોઈ શકે છે. ઇઝરાયલના હુમલાના જવાબમાં ઈરાને ઇઝરાયલ પર હુમલો કર્યો હતો. જોકે એનાથી ઇઝરાયલ પર કંઈ ઝાઝી અસર નહોતી થઈ, માત્ર ઈરાનનો ઈગો સંતોષાયો હતો. આ વખતે પણ ઈગો સંતોષાય કહેવા માટે ઈરાન ઇઝરાયલ પર અટેક કરી શકે છે. એ જાણે 2 છોકરા વચ્ચેની લડાઈ જેવું છે. એક છોકરાએ બીજા છોકરાને સાઈડ ટપલી મારી હોય, એ પછી માર ખાનારો છોકરો એના જવાબમાં હળવેકથી ટપલી મારે અને કહે કે મામલો ફિટ્ટોસ. ઈરાન અને ઇઝરાયલની વચ્ચે આવી સ્થિતિ વધુ એક વખત જોવા મળી શકે છે. હવે ઈરાન ઇઝરાયલ પર પૂરેપૂરી તાકાતથી તાકી શકે છે. એટલે કે બેલિસ્ટિક મિસાઇલ્સનો મારો ચલાવી શકે છે. આપણે અત્યંત ગંભીર સ્થિતિની કલ્પના કરીએ તો ઈરાન પરમાણુ હથિયારોથી પણ હુમલો કરી શકે છે. ઈરાનની પાસે ખરેખર પરમાણુ હથિયારો છે કે નથી એ પણ એક મોટો સવાલ છે. ધારો કે ઈરાન પરમાણુ હથિયારોનો હુમલો કરે તો 3જું વિશ્વયુદ્ધ શરૂ થવાની શક્યતાઓ વધી જાય. એવી સ્થિતિમાં ઇઝરાયલને અમેરિકા અને યુરોપના દેશો સંપૂર્ણપણે મદદ કરે. આવા વિનાશની શક્યતાના કારણે ઈરાન બીજો ઓપ્શન અજમાવી શકે છે. હમાસ તો ઇઝરાયલની સામે લડી જ રહ્યું છે. જોકે હિઝબુલ્લાહ અને હુથી જેવા ઈરાનના સાપોડિયાઓ પણ ઇઝરાયલ પર એક સાથે ત્રાટકી શકે છે. જોકે ઈરાન સારી રીતે જાણે છે કે ઇઝરાયલ આ તમામ સાપોડિયાઓનો એક સાથે કચડી નાખવા માટે સક્ષમ છે. ઈરાન હાઇબ્રિડ ઓપરેશનનો ખતરનાક વિકલ્પ પણ પસંદ કરી શકે છે. એટલે કે એક તરફ હમાસ, હિઝબુલ્લાહ અને હુથી જેવા આતંકવાદી સંગઠનો ઇઝરાયલ પર ત્રાટકે અને બીજી તરફ ઈરાન ઇઝરાયલ પર હુમલો કરે. યમન, સિરિયા, ઈરાન, લેબનાન અને ઇરાક એમ 4 તરફથી હુમલો થાય તો ઇઝરાયલ મુશ્કેલીમાં મુકાઈ શકે. આવા સંજોગોમાં અમેરિકા ઇઝરાયલની મદદ માટે આવી શકે છે. મુસ્લિમ દુનિયામાં મોટા ભાઈ બનવા માટેની અલગ જ હરીફાઈ છે. આ હરીફાઈમાં ઈરાન પણ છે. એટલે ઈરાન એની પ્રતિષ્ઠા બચાવવા માટે પણ ઇઝરાયલ પર હુમલો કરે એ સ્વાભાવિક છે. ઈરાન તેલ અવીવ પર હુમલો કરે
એવી શક્યતા વધારે છે. એ સિવાય હાઈફા પોર્ટને પણ ખૂબ જ મોટો ખતરો છે. અમારું માનવું છે કે ઇઝરાયલ અને ઈરાન બંને અત્યારે યુદ્ધ ઈચ્છતા નથી. આમ છતાં ઈગોના કારણે તેઓ યુદ્ધને ટાળી શકે એમ પણ નથી. આ એક ચેસ ગેમ જેવું છે. ઈરાન અને ઇઝરાયલ બંને આ ગેમમાં પોતે ચડિયાતા હોવાનું પુરવાર કરવાની કોશિશ કરે છે. આવી સ્થિતિમાં મહાયુદ્ધનો ખતરો યથાવત છે. અનેક નિષ્ણાતો માને છે કે ઇઝરાયલના લીડર નેતન્યાહુ આ યુદ્ધનો વ્યાપ વધારવા ઈચ્છે છે. તેઓ કોઈ પણ સંજોગોમાં ઈરાનને યુદ્ધમાં ખેંચવા માંગે છે, જેના લીધે આખરે અમેરિકાએ પણ આ જંગમાં કૂદવું પડે. ખેર, આ મહાયુદ્ધ વિશે અમે તમને વધુ જણાવીશું, પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ઇઝરાયલે ઈરાનમાં ઘૂસીને વધુ એક વખત હુમલો કરીને પોતાની તાકાત બતાવી છે. ઈરાન જેવા દેશમાં ઘૂસીને હુમલો કરવો ખૂબ જ મુશ્કેલ છે. આમ છતાં ઇઝરાયલના ફોર્સીસે આ મુશ્કેલ મિશનને પાર પાડ્યું છે. બીજી તરફ ઈરાનની નબળાઈ છતી થઈ ગઈ છે. આખી દુનિયામાં મેસેજ ગયો કે ઈરાન સુરક્ષિત નથી. ઈરાનની નબળાઈની વાત કરીએ તો એક ઘટનાનો ઉલ્લેખ કરવો પડે. તમને કદાચ ખ્યાલ હશે કે ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રાઈસીનું હેલિકોપ્ટરની દુર્ઘટનામાં મોત થયું હતું. ઓફિશિયલી આ દુર્ઘટના હતી, પરંતુ એ મોસાદનું કામ હતું. આ વાત જગજાહેર છે. રાઈસીના મોત બાદ ઈરાનમાં ઈદ જેવો માહોલ હતો. લોકો ખુશ થઈ ગયા હતા, ફટાકડા ફોડતા હતા. આ સ્થિતિ પરથી તમે અંદાજ લગાવી શકો છો કે ઈરાનમાં અનેક લોકો ખામેની અને તેમના માણસોથી કંટાળી ગયા છે. આ જ કારણસર ઇસ્માઇલ હનિયેનો ખાત્મો બોલાવવામાં આવા લોકોએ ઇઝરાયલની મદદ કરી હોવાની સંભાવના છે, અથવા એવી શક્યતા પણ વ્યક્ત કરાઈ છે. હનિયેની હત્યાથી ઈરાનની ઇન્ટેલિજન્સ અને સુરક્ષા વ્યવસ્થામાં વધુ એક વખત મોટી ગેપ દેખાય છે. આ જ ગેપનો લાભ લઈને ઇઝરાયલે આ પહેલાં ઈરાનના પરમાણુ વૈજ્ઞાનિકોની હત્યા કરી હતી. એટલું જ નહીં, ઈરાનના મિલિટરી અને ન્યુક્લિયર સંસ્થાનોને ટાર્ગેટ પણ કર્યા હતા. હવે ઈરાનને પણ ડર છે કે જ્યાં સુધી આ ગેપ નહીં પૂરાય ત્યાં સુધી તેના પર હુમલા થતા જ રહેશે. એટલે જો ઈરાન હવે ઇઝરાયલ પર હુમલો કરશે તો સ્વાભાવિક રીતે ઇઝરાયલ એનો વળતો જવાબ આપશે. વળી ઇઝરાયલ તો સચોટ નિશાન લગાવે છે, એટલે જ ઈરાનને નુકસાન થવાની સંભાવના વધારે છે. ઈરાન આ વાત સારી રીતે જાણે છે. આમ છતાં ઇઝરાયલને જવાબ આપવા માટે ઈરાન મજબૂર થયું છે. ઈરાનમાં હનિયેની દફનવિધિ થઈ, જેમાં હજારોની સંખ્યામાં લોકો એકઠા થયા. ઈરાને હનિયેને મહાન દેશભક્ત ગણાવવાની ભરપૂર કોશિશ કરી. આ દફનવિધિમાં હનિયેના મોતનો બદલો લેવાની ખામેનીએ ધમકી આપી. સાથે જ અહીં ઇઝરાયલને નેસ્ત નાબૂદ કરવાનો સૂત્રોચ્ચારો પણ કરવામાં આવ્યા. આવી સ્થિતિમાં ઇઝરાયલ પર ત્રાટકવા માટે ખામેની પર પ્રેશર વધ્યું છે. ખામેનીને આ યુદ્ધમાં અમેરિકાની એન્ટ્રીનો ખૂબ જ ડર સતાવી રહ્યો છે. અમેરિકાની એન્ટ્રી થાય તો ઇઝરાયલની સ્થિતિ મજબૂત થઈ જાય. બીજી તરફ ઈરાન માટે બચવું મુશ્કેલ થઈ જાય. એટલા માટે જ ખામેનીએ પોતાની આર્મીને હુમલા અને બચાવ બંને માટે સંપૂર્ણપણે સજ્જ થવા કહ્યું છે. ખામેનીએ સંકેત આપ્યો છે કે ઈરાન ઇઝરાયલ પર સીધો જ હુમલો કરશે. ઈરાનના સિનિયર અધિકારીઓ ખામેનીની વાતથી સંમત ન હોય એમ જણાય છે. ઇઝરાયલે ઈરાનમાં ઘૂસીને હુમલો કર્યો એ ઈરાન માટે ખૂબ જ શરમજનક છે. આ અધિકારીઓ માને છે કે સૌથી પહેલાં તો ઇઝરાયલના હુમલાથી બચવા માટે ઈરાને પોતાની સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવી જોઈએ. કેટલાક લોકોએ સોશિયલ મીડિયા પર પણ લખ્યું હતું કે ઇસ્માઇલ હનિયેનો બદલો લેતા પહેલાં સુપ્રીમ લીડરની સુરક્ષાની ખાતરી કરો. મિડલ ઇસ્ટની બાબતમાં ઘણા બધા પરિબળો જોડાયેલા છે. અમે વધુ એક વખત કહીશું કે કઈ રીતે બદલો લેવો એ નક્કી કરવું ઈરાન માટે ખૂબ જ મુશ્કેલ થયું છે. મૂળ સવાલ એ છે કે હનિયે તેમનો વ્યક્તિ નથી. હમાસ સુન્ની સંગઠન છે અને ઈરાનમાં શિયાઓનું રાજ છે. યુએસએ ટુડેના એક રિપોર્ટમાં
મિડલ ઇસ્ટની બાબતોના જાણકાર અવી મેલમેડને ટાંકવામાં આવ્યા છે. અવીએ આ અખબારને જણાવ્યું હતું કે ઇઝરાયલ પર સીધો હુમલો કરવાના બદલે ઈરાન હેઝબોલ્લા સહિતના એના સાપોડિયાઓનો ઉપયોગ કરી શકે છે. આ જ હેતુસર મહત્વની એક મિટિંગ યોજાવા જઈ રહી છે. ઈરાનના ટોચના અધિકારીઓ તેમજ લેબનોન, ઇરાક અને યમનમાંથી આતંકવાદી સંગઠનોના નેતાઓ વચ્ચે આ મિટિંગ યોજાવા જઈ રહી છે, જેમાં ઇઝરાયલ પર હુમલાનું પ્લાનિંગ કરવામાં આવશે. તહેરાનમાં યોજાનારી આ મિટિંગમાં હમાસ, ઇસ્લામિક જિહાદ, હુતી, હેઝબોલ્લા તેમજ ઇરાક રેઝિસ્ટન્સ ગ્રુપ જેવા આતંકવાદી સંગઠનો ભાગ લેવાના છે. આ મિટિંગમાં ઇઝરાયલ પર હુમલો કરવા માટેનો બેસ્ટ પ્લાન તૈયાર કરવામાં આવશે. આ વખતે ખાસ કરીને ઇરાક રેઝિસ્ટન્સ ગ્રુપની મદદ લેવાઈ રહી છે. ઇઝરાયલ સુધી પણ આ વાત પહોંચી છે. ઇઝરાયલે એના નાગરિકોની સુરક્ષા માટે પૂરેપૂરી તૈયારી કરી હોવાનો દાવો કર્યો છે. ઇઝરાયલે ઈરાનમાં હનીએની હત્યા કરી હતી ત્યારે તેને સ્વાભાવિક રીતે એક પરિણામનો અંદાજ પણ હતો. ઈરાનના હુમલા વિશે અંદેશો હશે જ, આમ છતાં પણ હુમલો કરે છે તો ઇઝરાયલે પોતાની સુરક્ષા માટે પૂરતી તૈયારી કરી લીધી હોવી જોઈએ. અત્યારના તણાવમાં 3 નેતાઓની સ્થિતિ વિશે અમે વાત કરીશું. બેક ટુ બેક હમાસ અને હેઝબુલ્લાના નેતાઓની હત્યા થઈ છે, જેના લીધે ઇઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહુને લાઇફલાઇન મળી ગઈ હોય એમ જણાય છે. અત્યાર સુધી તેમની લીડરશીપને લઈને સવાલો કરવામાં આવતા હતા. નેતન્યાહુને તો રાહત મળી હશે, પરંતુ કમલા હેરિસ માટે મુશ્કેલી થઈ છે. આ વર્ષના અંતમાં અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી યોજાશે. કમલા હેરિસ આ ચૂંટણી જીતવા માટે કમર કસી રહ્યા છે. અત્યાર સુધી તેઓ નેતન્યાહુની વિરુદ્ધ જ બોલતા રહ્યા હતા. હવે ઈરાન ઇઝરાયલ પર હુમલો કરશે અને આ યુદ્ધ વકરશે તો તેમના માટે સ્ટેન્ડ લેવું બહુ મુશ્કેલ થશે. કમલા હેરિસની જેમ પીએમ મોદી માટે પણ સ્થિતિ મુશ્કેલ જણાઈ રહી છે. ઇઝરાયલની સાથે ભારતના મજબૂત સંબંધો છે. બીજી તરફ ઈરાનની સાથે પણ ભારતના હિતો જોડાયેલા છે. વાસ્તવમાં ચીનને જવાબ આપવા માટે ઈરાન ભારતને સાથ આપી રહ્યું છે. પાકિસ્તાનના ગ્વાદર પોર્ટથી માત્ર 72 કિલોમીટર દૂર ચાબહાર પોર્ટ છે, જેનો કંટ્રોલ ભારતની પાસે છે. આ ચાબહાર પોર્ટ ઈરાનમાં આવેલું છે, એટલે કે ઇઝરાયલ અને ઈરાન બંને સાથેના સંબંધો વચ્ચે બેલેન્સ રાખવું ટફ છે. વળી હમાસ અને હેઝબુલ્લા આતંકવાદી સંગઠનો છે. આતંકવાદના મામલે ભારતનું સ્ટેન્ડ સ્પષ્ટ છે. ભારત આખી દુનિયામાંથી આતંકવાદીઓનો સફાયો ઈચ્છે છે. આ પણ એક નિર્ણાયક પરિબળ છે. ઈરાન અને ઇઝરાયલ બંને દેશો સાથેના સારા સંબંધોના કારણે ભારત બંને વચ્ચે યુદ્ધ વિરામ પણ કરાવી શકે છે. બલકે આખી દુનિયાને ભારત પ્રત્યે આવી જ આશા છે. ખેર, આજના બુલેટિનમાં આજે આટલું જ. નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.